નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચડતો ઉતરતો ક્રમ શીખી ગયા. બરાબર. હવે જો તમારું આ રીતે સિંગલ પાનું, એક જ પાનું આવતું હોય તો એ પાનું ઉથલાવી દો. મને હમણાં બે પાના સામસામેના જોઈએ છે, કોરા. બે પાના જેના આવતા હોય એને લઈ લેવાના, પણ જેનું નહીં આવતું હોય, જેનું એક જ પાનું હોય આ બાજુ, તો એક પાનું ઉથલાવી દો. એ પાના પર ગમે તે બીજી પ્રેક્ટિસ કરી લેજો. હવે આ પાના પર ટીચર સરખામણીના નિયમ લખે છે. સરખામણી એટલે શું? બે વસ્તુની સરખાપણું જોવું, શું સરખું છે. હમણાં જ બતાવું. આ બે આંગળીઓ છે, આ બે આંગળી. આમાં સરખામણી કરીએ તો આ નાની છે ને આ મોટી છે. દેખાય છે બધાને? આ નાની છે અને આ મોટી છે. હવે આ હાથ છે અને મારો આ બીજો હાથ છે. આમાં સરખામણી કરે તો આ ગોરો છે ને આ કાળો છે. બરાબર. આ હાથ ગોરો છે ને આ કાળો છે. તો આને કહેવાય સરખામણી. બેની તુલના કરવી. સરખામણી એટલે બે વસ્તુની તુલના કરવી. ઓકે, ચાલો હું એ તો સમજાવીશ, બધું વ્યવસ્થિત સમજાવીશ. સરખામણીના નિયમ કરશું. પહેલાં લખવાનું છે 1, 2 ને ત્રીજી લાઈનમાં મોટા અક્ષરે ટીચર લખે એમ. સ ર ખા, ખને કાનો ખા, મણી મ ની. સરખામણી ના નિયમો. નિયમો. હવે આ સરખામણીના નિયમોની નીચે વાંકી ચૂકી લીટી લો. આપણી પાસે બે નિયમો છે. અહીંયા 2 ટપકા. બે નિયમો છે. એક, પહેલા લખજો સારા અક્ષરે. એક લીટી છોડેલી છે ટીચરે. પહેલા દશક જોવા. દશક જોવા. ટીચરે શીખવાડી જ દીધું છે. દશક ક્યાં હોય? હા, ક્યાં હોય? પહેલી સંખ્યા દશક હોય. કઈ સંખ્યા દશક? બે સંખ્યામાંથી પહેલી સંખ્યા દશક હોય ને બીજી સંખ્યા એકમ હોય. આપણે શું જોવાનું છે? દશક જોવાના છે. પહેલા દશક જોવા. હવે બીજો નિયમ. જો દશક સરખા હોય. સરખા હોય સુધી અહીંયા લખવાનું છે એક લીટીમાં. જો દશક સરખા હોય. આ જોની નીચે લખવાનું તો. અહીંયા લીટી નથી છોડવાની. જોની નીચે લખવાનું તો. તો એકમ જોવા. એકમ જોવા. બરાબર. પહેલા દશક જોવા પહેલો નિયમ. એકદમ સહેલો છે. સંખ્યા આપેલી હોય, સમજો 57 છે. 57 આપણે, હા ચાલો 57 છે. 57માં પહેલી સંખ્યા શું છે? આ સંખ્યા શું છે? દશક. પહેલી સંખ્યા દશક અને બીજી સંખ્યા એકમ. ટીચરે શીખવાડી જ દીધેલું છે તમને. બરાબર. એટલે આપણે પહેલાં શું જોવાનું? પહેલી સંખ્યા જોવાની. દશક જોવા. પહેલાં દશક જોવા. તો દશક કઈ સંખ્યા છે? પહેલી સંખ્યા. ને જો દશક સરખા હોય, બધા દશક હોય, એમાં દશક સરખા હોય તો જ એકમ જોવાના. કેવી રીતે? એ બાજુના પાના પર સમજાવું છું. આ નિયમ પાક્કો સમજ પડશે એટલે મજા પડશે. બરાબર. દશક એકમ સમજ પડી. હવે અહીંયા વધારે સમજશું. હા, દશક એકમ શીખી જ ગયા છીએ. પહેલી સંખ્યા દશક હોય. અહીંયા નિયમ લખીએ. હા, શું હોય? દશક એકમ. દશક બરાબર. દશક બરાબર. આ દશક શું હોય? હા, બે સંખ્યામાં, બે અંકની સંખ્યામાં
અંકની સંખ્યામાં પહેલી સંખ્યા દશક હોય બરાબર. એટલે આપણે 2 અંકની સંખ્યા આપેલી હોય, સમજો 2 ખાના છોડીને 28. તો આમાં શું જોવાનું? પહેલાં આપણે દશક જોવાના, આ પહેલી સંખ્યા જોવાની બરાબર. હા, એટલે 2 અંકની સંખ્યામાં પહેલાં દશક જોવાના છે. હવે બીજી સંખ્યા આપી છે, 1 ખાનું છોડીને 38. હવે આ બંને સંખ્યા બંને 2 અંકની છે. આ 1 અને બીજો અંક, આ પહેલો અંક, બીજો અંક. તો આ 2 અંકની સંખ્યામાં પહેલાં દશક જોવાના. આ દશક છે 2 અને આ દશક છે 3. 2 અને 3માં કઈ સંખ્યા મોટી છે? તો 3 મોટી છે. તો 3 પર ગોળ કરો. હા, એમાં આવશે. પ્રશ્ન શું છે હજુ નીચે લખાવીશ. આટલું સમજ પડી? દશક જોતા આવડા? આ પહેલી સંખ્યા દશક છે. હા, હવે નીચે લખો એકમ. એકમ બરાબર. એકમ શું છે? હા, તો 2 અંકની સંખ્યામાં બીજી સંખ્યા, આ બીજી સંખ્યા એકમ છે. હા, લખો 2 અંકની સંખ્યામાં બીજી સંખ્યા એકમ છે. હવે દશક એકમ સમજ પડી? પહેલી સંખ્યા, આ પહેલી સંખ્યા, આ પહેલી, હા, એ દશક છે. એ શું છે? દશક. અને બીજી સંખ્યા શું છે? એકમ છે. એકદમ પરફેક્ટ. ચાલો હવે પ્રશ્ન લખો. પ્રશ્ન છે લગભગ 10. પ્રશ્ન 10. નાની સંખ્યા ઓળખો. ઓળખી તેના પર ગોળ કરો. નાની સંખ્યા ઓળખવાની છે અને તેના પર ગોળ કરવાનું છે. પ્રશ્ન અને આ લખાઈ ગયા પછી આગળ વધજો. જો બાકી રહે તો વિડીયો થોભાવીને આગળ જજો, લખાઈ જાય પછી જ. બરાબર. હવે 2 સંખ્યા લખીશું આપણે. અહીંયા 2 ખાના છોડીને લખીશું. અહીંયાથી 36, 1 ખાનું છોડીને 18. 36, 1 ખાનું છોડીને 18. પહેલાં સંખ્યા લખી જાઓ, પછી આપણે નિયમ પ્રમાણે જઈશું. 46, 32, 30, 40, 23, 18, 31, 32, 14, 25, 50, 40. આ સંખ્યા લખી. આ બંનેની અંદર
કઈ નાની સંખ્યા છે એ ઓળખવા માટે પહેલાં દશક જોઈશું. દશક એટલે કઈ સંખ્યા? પહેલી સંખ્યા. આ પહેલી સંખ્યા, આમાં પણ આ પહેલી સંખ્યા, આમાં 3 છે, આમાં 1 છે. શું નાનું છે? 3 નાના કે 1 નાનું? 1 નાનું. હા, કેવી રીતે? આપણે મીંડા દોરેલા યાદ છે? બધાને બતાવું છું તમને કે નાની મોટી સંખ્યા શીખવા માટે આપણે મીંડા દોરેલા હતા. પાનું કાઢું. આ મીંડા. હા, આ 1, 1થી મોટો 2, 2થી મોટો 3, 3થી મોટો 4, 4 પછી આવે 5. તો જે પછી સંખ્યા આવે એ મોટો, જે પછી સંખ્યા આવે મોટો. 5 પછી આવે 6, 5ની પછી 6 આવે તો 6 મોટો. 5 અને 6માં શું મોટો? 6 મોટો. હવે 6 અને 8 હોય તો કઈ સંખ્યા પહેલાં આવે? 6 ને પછી 8 આવે તો પછીનો અંક મોટો. હવે આની અંદર પછી શું આવે? પહેલાં શું આવે? 1થી 5 જ જોવાનું છે આપણે તો. હા, 1થી 9 કે 1થી 5 જોવાનું છે. અહીંયા 1થી 5 જ છે. તો પહેલી સંખ્યા કઈ આવે છે? 1. હા, પહેલી સંખ્યા આવે એ નાની અને પછી સંખ્યા આવે એ મોટી. આ બંને જ સંખ્યા જોવાની છે. 3 અને 1, 0, 1, 2, 3. આ 1 પહેલી આવી, પછી 3 આવી, તો આ નાની સંખ્યા. આ નાની સંખ્યા પર ગોળ કરો. જે સંખ્યા પહેલી બોલાય એ નાની સંખ્યા, બરાબર. જે સંખ્યા પછીથી બોલાય એ મોટી સંખ્યા. હવે પહેલા દશક જોઈએ. 4 દશક અને 3 દશક. હવે બોલીએ 1, 2, 3. કઈ સંખ્યા પહેલાં બોલાય? 4 કે 3? તો 3. તો આ સંખ્યા નાની ને એ 3 પછી આવે 4 એટલે 4 મોટી, બરાબર. હવે 3 દશક. પહેલાં દશક જોઈએ, આ દશક જોયા, અને 4 દશક. ફરીથી એ જ આવ્યું. 1, 2, 3. શું પહેલાં આવ્યું? 4 આવ્યા કે 3 આવ્યું? 3 આવ્યું. તો એ નાની સંખ્યા. નાની સંખ્યા પહેલાં આવે ને મોટી સંખ્યા પછી આવે. અહીંયા દશક જોઈએ. 2, 1. બોલો પહેલેથી. 1, 2. શું પહેલાં આવ્યું? 1. તો 1 નાનું કહેવાશે. હવે 3. અહીંયા આપણે સુધારીએ, 4 કરીએ. 31 અને 42. હા, હવે 3 દશક અને 4 દશક. ટીચર 31 ને 42 બોલ્યા જ નથી. શું બોલવાનું છે? 3 દશક અને 4 દશક. એમાં કયું પહેલું આવે? 1, 2, 3, 4. તો 3 પહેલાં આવ્યો, તો આ નાની સંખ્યા. હવે જોઈએ દશક. પહેલી સંખ્યા દશક હોય, આ પહેલી સંખ્યા. હા, 1 અને 2. તો શું પહેલું આવે? 1, 2. 1 પહેલો આવ્યો, આ નાની સંખ્યા. અહીંયા 5, 4. તો દશક જોઈએ. 5 દશક પહેલી સંખ્યા. પહેલી સંખ્યા દશક હોય, આમાં 4 દશક. હા, હવે કોણ પહેલું? 1, 2, 3, 4, 5. તો 4 પહેલાં આવ્યું, તો આ નાની સંખ્યા. બધાને સમજ પડે છે? ઓકે, ચાલો આગળ. હવે 1, 2 ને 3 ખાના છોડીશું. 3 ખાના છોડીને ટીચર લખાવે એ સંખ્યા લખજો. 45. 1 ખાનું છોડીને 48. 23. 1 ખાનું છોડીને 21. 11. 1 ખાનું છોડીને 18. 26. 1 ખાનું છોડીને 22. 33. 1 ખાનું છોડીને 25. 48. 1 ખાનું છોડીને 12.
10, એક ખાનું છોડીને 50. હવે આ સંખ્યા જોજો. ટીચરે 2 નિયમ લખાવેલા. અહીંયા નિયમ, હા, પહેલા દશક જોવા. આપણે આ લાઈનમાં પહેલા દશક જ જોયા. ટીચરે દશક જોતા જ શીખવાડ્યા. બરાબર. હવે બીજી લાઈન છે, જો દશક સરખા હોય તો એકમ જોવા. બોલો મારી સાથે. જો દશક સરખા હોય તો એકમ જોવા. હા, હવે આ જોઈએ બીજી લાઈન, 45, 48. હા, પહેલા દશક જોઈએ. દશક કેટલા છે? પહેલી સંખ્યા દશક 4, આ પણ પહેલી સંખ્યા દશક 4. બંને દશક કેવા છે? સરખા. 4 ને 4 કેવા છે? સરખા. હવે 4 અને 4 જો સરખા હોય તો શું જોવાનું? આપણે એકમ જોવાના. શું જોવાનું? આ એકમ. આ એકમ ગોળ કરી દઈએ. આ એકમ જોઈશું. હા, ગોળ કરીએ તો આ ગોળ સમજાશે નહીં, પણ હમણાં સમજવા માટે ગોળ કરીએ. હવે આ એકમમાં જોઈશું શું પહેલું આવે. જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 5 પહેલો આવ્યો તો આ સંખ્યા નાની. જે સંખ્યા પહેલી બોલાય એ નાની. હવે ફરી દશક જોઈએ. આમાં દશક 2 છે, આમાં દશક 2 છે. પહેલી સંખ્યા શું છે? 2, 2. હવે જો દશક સરખા હોય તો શું જોઈશું? એકમ જોઈશું. એટલે બીજી સંખ્યા જોઈશું. આમાં એકમ 3 છે, આની અંદર એકમ 1 છે. ગણીએ હવે. હા, શૂન્યથી બોલશું. 0, પછી 1, 2, 3. 0, 1. શું પહેલું આવ્યું? 3 અને 1માં શું પહેલું આવ્યું? આ બોલાયું. 1 એકમ પહેલાં બોલાયું તો આ સંખ્યા નાની છે. આ બીજા નિયમ પ્રમાણે, સરખામણીના બીજા નિયમ પ્રમાણે. અહીંયા જુઓ દશક. આ દશક 1, પહેલી સંખ્યા દશક. એ શું છે? 1. અહીંયા પહેલી સંખ્યા દશક શું છે? 1. હા, ટીચરની જેમ લીટી કરશો તો વાંધો નથી. બંને દશક સરખા છે. જો દશક સરખા હોય, બોલશો તો જ ગણિત આવડશે. ટીચર બોલે છે એમ તમારે બોલવું પડશે. બોલો. જો દશક સરખા હોય તો એકમ જોઈશું. શું જોઈશું? તો આ એકમ જોઈશું. બરાબર. આમાં એકમ છે 1, આમાં એકમ છે 8. ગણીશું શૂન્યથી. 0, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8. શું પહેલું આવ્યું? 0, 1. શું પહેલું આવ્યું? 1. આ બેમાંથી શું પહેલું આવ્યું? 1. તો આ સંખ્યા નાની છે. જે પહેલી સંખ્યા આવે એ જ નાની બોલાશે. હવે ફરી જોઈશું. દશક બોલો. પહેલી સંખ્યા 2. દશક બોલો. પહેલી સંખ્યા 2. બંને દશક સરખા છે. જો દશક સરખા હોય તો શું જોવાના? આ એકમ જોવાના. એકમ છે 6, એકમ છે 2. એકમ છે 6, એકમ છે 2. હા, હવે આ બંનેમાં શૂન્યથી ગણીએ. આગળ બોલતા જઈએ. 9 સુધી જ બોલવું પડે આપણે, એની ઉપર આવે જ નહીં. હા, બોલીએ. 0, 1, 2. શું આવ્યું પહેલાં? 6 આવ્યા કે 2 બોલાયા? 2. તો આ સંખ્યા નાની છે. સહેલું, એકદમ સહેલું છે. ચાલો, પહેલાં શું જોવાનું? દશક. શું જોવાનું? દશક. દશક છે 3, દશક છે 2. હવે શૂન્યથી બોલશું. 0, 1, 2, 3. શું પહેલું આવ્યું? 2. પછી આવ્યા 3. જે પહેલું આવ્યું એ નાની સંખ્યા, જે પછી આવ્યું એ મોટી સંખ્યા. ચાલો, 48 અને 12માં દશક પહેલી સંખ્યા 4 છે,
અહીંયા પહેલી સંખ્યા દશક હોય એ 1 છે, બરાબર. હા, હવે 4 અને 1 સરખા છે? ના, નથી તો દશક જોઈને જ જવાબ આવશે. ચાલો શૂન્યથી બોલો. 0, 1. શું પહેલું આવ્યું? 1. પછી 2, 3, 4. 4 તો બહુ પછી આવ્યા. 1 પહેલું આવ્યું એટલે પહેલી સંખ્યા જે બોલાય એ નાની સંખ્યા કહેવાય. હવે દશક જોજો. 1 દશક અને 5 દશક. 1 દશક અને 5 દશક. કયા દશક નાના છે? કેવી રીતે ઓળખશું? શૂન્યથી બોલશું. 0, પછી 1, 2, 3, 4, 5. શું પહેલાં આવ્યું? 1. તો 1 નાના છે. હવે 1 અને 5 જોઈએ આપણે નાનામાં. હા, જોવાની અંદર આ 1 છે અને આ પાછળની લાઈન છે. હા, આ કઈ સંખ્યા મોટી કહેવાય? 5. અને કઈ સંખ્યા નાની કહેવાય? 1. 1 નાની કહેવાય તો નાની સંખ્યા પર આપણે ગોળ કર્યું, બરાબર. હા, આ ચાર્ટ લઈને બેસજો. જ્યારે પણ આ નાની મોટી સંખ્યા કરશો, આ ચાર્ટ ખોલીને બેસજો. તમારી પાસે કોઈ બીજી નોટ હોય તો એ નોટમાં દોરજો, એટલે સામે મૂકશો તો નાની અને મોટી સંખ્યા ખબર પડશે. જે પહેલી સંખ્યા આવે એ નાની સંખ્યા. હવે આમાં જુઓ, 4 દશક અને 1 દશક. આ એક પહેલાં આવ્યા કે 4 પહેલાં આવ્યા? 1 પહેલાં આવ્યા. 4 કરતાં 1 નાના છે તો સાચું છે આપણું. 3 અને 2. આ 3 દશક અને 2 દશક. અહીંયા જુઓ, શું પહેલું આવ્યું? 3 કે 2? 2 પહેલાં છે એટલે 2 નાના છે ને 3 મોટા છે, બરાબર. બધાને બરાબર સમજ પડી? હા, ચાલો તો સરખામણીમાં નિયમ પ્રમાણે આપણે આજે આગળ સવાલ કરીશું. કરીએ. પ્રશ્ન લખીશું. પ્રશ્ન 10 આવે છે. ના, પ્રશ્ન 11. મોટી સંખ્યા ઓળખો. હવે કઈ ઓળખશું? પહેલાં નાની સંખ્યા ઓળખો લખી ગયા. હવે મોટી સંખ્યા ઓળખો. મોટી સંખ્યા ઓળખશું. મોટી સંખ્યા ઓળખો કે નાની સંખ્યા ઓળખો, નિયમ એક જ રહેશે. જે 2 નિયમ લખાવ્યા એ જ લખો. નિયમ ફરીથી લખશું. એ જ નિયમ ફરીથી લખશું. હા, પહેલાં આગળ લખ્યા એ જ નિયમ. નિયમ 1 શું છે? પહેલાં દશક જોવા. પહેલાં દશક જોવા. વિડીયો તો ભાઈ દેજો, જો પાછળ રહી જાવ તો, અને લખીને પછી આગળ વધજો. પહેલાં દશક જોવા. બીજો નિયમ શું છે? જો દશક આ 2 વાર લખશું ને એટલે મોડે થઈ જશે. જો દશક સરખા હોય જોની નીચે જ લખવાનું છે. તો જોની નીચે જ, બાજુમાં જગ્યા હોય તો પણ નહીં લખવાનું. જોની નીચે તો એકમ જોવા. આ લખવાનું જ છે. ભલે આગળ આપણે આખા પાનામાં મોટા અક્ષરે લખ્યું, પણ આ પ્રશ્નની આગળ આ નિયમ લખવાનો જ છે. ચાલો સવાલ લખું છું. 2 ખાના છોડીને એક જ લીટી લખીશ. એમાં હોમવર્ક પણ આપીશ. 19, 25, 45, 42,
જોઈ જોઈને લખો. 28, 23, 35, 15, 44, 22, 28, 29, 36, 32, 45, 50, 50, 15, 23, 29. ચાલો, આટલા સવાલો આપ્યા ટીચરે. હવે તમારે શું જોવાનું છે? પહેલાં દશક જોવા, દશક જ જોવાના, બીજું કંઈ નહીં. તમે એમ 19 ને 25 વિચાર કરશો ને તો એ ખબર જ નહીં પડશે કે કઈ સંખ્યા મોટી છે. આમાં નાનું મોટું લખીને આપેલું છે આ રીતે કે 19 આટલા છે, 19 આટલા છે અને 25 મોટા છે, આવું લખીને આપેલું છે. આમ નાનું મોટું લખીને આપ્યું છે નહીં. પણ કેવી રીતે સમજવાના છે? આપણે જે ચાર્ટ બનાવ્યો ટપકાવાળો એના પરથી, ને એના પરથી સમજવા આપણને 9 જ ટપકાની જરૂર પડે છે. કેટલા ટપકાની? 9 સુધીના જ ટપકાની, 10નું પણ નહીં, 9 સુધીના ટપકાની જ જરૂર પડે છે. હવે ટપકા પરથી પણ બતાવું છું 4 અને પછી આગળ મોઢે કરીશું. ચાલો, અહીંયા એક પહેલાં દશક જોઈએ તો એક દશક લીટી દોરી દો બચ્ચાઓ. હમણાં નાના છો ને પહેલી વાર કરો છો એટલે લીટી દોરી દો. નિયમ મુજબ પહેલી વાર કરો છો. એક દશક, એક દશક, આ પહેલો નિયમ. પહેલાં દશક જોવા જોઈ લીધા. બંને દશક જુદા જુદા છે, એટલે બીજો નિયમ જોવાનો જ નહીં. જો બંને દશક જુદા જુદા હોય તો બીજો નિયમ જોવાનો જ નહીં. જો સરખા હોય તો જ જોવાનો. બરાબર? હવે આ દશક જોઈને આપણે મોટી સંખ્યા, હવે કઈ સંખ્યા છે? મોટી સંખ્યા જોવાની છે. 1 અને 2. શૂન્યથી બોલીએ. 0 પછી 1, 2. મોટી સંખ્યા કઈ છે? 1 છે કે 2 છે? 2 છે. આ મોટી સંખ્યા 2, એટલે પછી આવી એ સંખ્યા મોટી. એ મોટી સંખ્યા પર ગોળ કર્યું, ઓળખીને એની પર ગોળ કરો. અહીંયા નથી લખ્યું મેં કે ગોળ કરો, પણ આપણે ગોળ જ કરવાનું છે. બરાબર? હવે 45 ને 42 એમ જોઈએ તો નહીં ખ્યાલ આવે. બંને 4ની લાઈનનું જ છે, નહીં ખબર પડે. પણ નિયમ પ્રમાણે પહેલાં દશક જોવા તો દશક જોઈએ 4 અને 4. પહેલી સંખ્યા દશક હોય. શું છે? 4 દશક ને 4 દશક. હવે બીજી સંખ્યા શું છે? એકમ છે. જો દશક સરખા હોય તો એકમ જોવા. એકમ શું છે? 5 એકમ ને 2 એકમ. 5 એકમ ને 2 એકમ. કઈ સંખ્યા પછી આવશે? મોટી સંખ્યા પછીથી આવે, નાની સંખ્યા પહેલાં આવે. હવે જોઈએ આની અંદર. શૂન્યથી બોલીએ. 0, 1, 2, 3, 4, 5. હવે શું પહેલાં આવ્યું? આની અંદર શું પહેલાં આવ્યું? 5 કે 2? આ 2 ને આ 5. શું પહેલાં આવ્યું? આ 2 અને પછી શું આવ્યું? 5. તો પછીની સંખ્યા મોટી છે, પહેલાંની સંખ્યા નાની છે. પછીની સંખ્યા મોટી છે ને આપણે મોટી સંખ્યા પર ગોળ કરવાનું છે. તો આ 5 2 કરતાં મોટા છે, તો એની પર ગોળ કરો. બરાબર? સમજ પડે છે? ચાલો આગળ જઈએ. પહેલાં દશક જોઈએ. 2, 2. દશક કેવા છે? સરખા. જો દશક સરખા હોય તો એકમ જોવા. તો શું જોઈએ? એકમ. એકમ એટલે બીજી સંખ્યા 8 અને 3. 8 અને 3. હવે 0થી 9 બોલતા બોલતા જે પછીની સંખ્યા આવે એ મોટી સંખ્યા. પહેલાં સંખ્યા આવે એ નાની ને પછી આવે એ મોટી. બોલીએ. 0 પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8.
કઈ સંખ્યા પછી આવી? 8. 3 પહેલાં બોલાયા, તો આ સંખ્યા મોટી છે. બરાબર. હવે દશક જુઓ. 3 પહેલાં દશક જોવા. હા, પહેલી સંખ્યા દશક હોય તો જોઈએ. આ 3 છે, 1 છે. હવે બોલીએ શૂન્યથી. 0 પહેલાં બોલો. 0 1 2 3. કોણ પહેલું આવ્યું? 1. ને પછી કોણ આવ્યું? 3. તો 3 સંખ્યા મોટી છે. સમજ પડે? પહેલી જે સંખ્યા આવે એ નાની ને પછી આવે એ મોટી. હા, લખીએ અહીંયા. પછીની સંખ્યા મોટી હોય. પછીની સંખ્યા મોટી હોય. મોટી હોય. આ નોંધ છે. બરાબર. પછીની સંખ્યા મોટી હોય. હવે દશક જોઈએ. 4 દશક, 2 દશક. શૂન્યથી બોલીએ. 0 1 2 3 4. 2 પહેલાં આવ્યા ને 4 પછી આવ્યા, તો પછીની સંખ્યા મોટી હોય. નિયમ પ્રમાણે જોઈએ. પહેલાં દશક જુઓ. આ દશક જોયા. દશક કેવા છે? સરખા. 2 2. જો દશક સરખા હોય તો એકમ જોવા. હવે એકમ જોઈએ. 8 એકમ અને 9 એકમ. કઈ સંખ્યા પછી આવે? ગણીએ. 0 1 2 3 4 5 6 7 8 9. 8 9. 8 પહેલાં આવ્યું ને 9 પછી. એ પછીની સંખ્યા શું હોય? મોટી હોય. બરાબર ખબર પડી ગઈ? હવે આ 4 સવાલ હોમવર્કમાં રહેશે. અહીંયાથી શું હશે? હોમવર્ક. તમારે આ 4 સવાલના જવાબ ગોળ કરીને બતાવવાના. પછીની સંખ્યા મોટી હોય એ મગજમાં ફિટ કરવાનું. ઓકે, બાય.